બેટા તારાથી એ ઝાઝા તોફાન તો અમે કર્યા છે, આવું તો થાય હવે ના થવું જોઈએ. અને આ જે નવી જનરેશન છે, આ જનરેશનમાં કદાચ આપણે કંઈ કાચું કાપ્યું કે એક ગુજરાતમાં એક દીકરીથી મોબાઈલ પાણીમાં પડી ગયો અને એને સુસાઇડ કરી લીધો. વિચાર કરો કે માવડી કેટલી ખાલી થતી હશે દીકરી ઉપર. આપણે મારો નાનકો જ્યારે મોબાઈલ લે અને જો બેટરી ઓછી થાય તો પ્રવીણાબાઈ ધોમ થઈ જાય છે. તો આપણે આપણા બાળકો પાસે સાહેબ એ રીતનો દાબ રાખવા માંડ્યા કે કાંઈક એમનાથી ભૂલ થાય તો એ પોતાના હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિનો ઉભરો કાઢી નથી શકતા અને એટલે જ કદાચ સુસાઇડ વધી ગયા છે. તો બધાએ આવો આપણે સજોડે એવો પ્રયત્ન કરીએ. ગુજરાત પોલીસ માટે જીવન આસ્થા આત્મહત્યા નિવારણનું જે સુંદર મજાનું ભાગીરથી કાર્ય ત્યારે સ્કૂલો કોલેજોની અંદર થાય છે એમાં સીટ પાડો. કારણ કે મને એટલી ખબર પડે કે તમે જે પુરસ્કાર આપશો એ તો મારે આ ફાની જગતમાં મૂકીને કાલે વ્યૂ જવાનું છે, પણ કદાચ મારી હારે જો આવશે આગળના નવા વર્તમાન તીર્થંકરના ચરણોનો જો સેવક બનાવશે તો એ મારું આ કરેલું કાર્ય મને આગળ ધપાવશે. એટલે આવા સુંદર મજાના સેવાકીય કાર્યો સાથે હું આ યુવાધનને ખાસ કહું છું કે તમારી દીકરીને સાહેબ તમે મોંઘોદાર મોબાઈલ આપજો, પણ જોજો કે આ દીકરીઓ ડાઉનલોડ શું કરે છે અને આ ભાગ્યઓ અપલોડ શું કરે છે. તમે ગમે એવો રાત્રે એને રખડવા મોકલો, પણ રાત્રે 10 વાગ્યા પછી એ જ્યારે જો સેટ મોડો પડે તો એટલીસ્ટ એને પૂછવાનું રાખજો કે બેટા કેમ મોડું થયું. અને દીકરી માણા એ જો સેટ વહેલી મોડી થાય તો એની પાછળ ઇન્ક્વાયરી કરજો. કારણ કે સાહેબ અત્યારે અમારા જેવા કાગડા મલકમાં બહુ ફરી રહ્યા છે. ચાંચ મારતા આપણા બાળકોને વાર નથી લાગતી અને ઘણી શરમજનક વાત છે પણ જાહેરમાં કહેવી પડે છે કે મારા વાલા અમે પુરુષ જાતે તમારે આ માવડીઓને એટલી બધી ગભરાઈ મારી છે, એટલી બધી ટેન્શનમાં લાવી દીધી છે કે તમે હવે તમારા ઘરમાં સેફ નથી રહ્યા, ઘરના દરવાજાની બહાર સેફ નથી રહ્યા. તો આ અમારું બહુ ફેલિયર છે. તો બને એટલા આ ગામે ગામ જઈને આ એક સુંદર મજાની વાતો કરતો રહું છું. એમાં છેલ્લી થોડી ઘણી મિનિટો હું એ વસ્તુ હોય તે પીરસી દઉં કે જે હું ગુજરાતની કોલેજોમાં અને લાયન્સ ક્લબોમાં અને રોટરીની અંદર જે કરું છું. સાહેબ મફત મળતી હવા આપણે લેવામાં અસક્ષમ કોરોના કાળમાં થઈ ગયા. બધાય આપણા સિંહ ચરણો જોજો, બધાય તીર્થંકરો પંચમુઠ્ઠીથી આ કેસ સિરાય તો ઉખાડી ફેંકી અને નિવસ્ત્ર હાલતમાં એમને રાજ રજવાડા બધુંય વૈભવ ધન દોલત બધું મૂકીને એમને વનની વાટ પકડી. વનમાં શું હોય? વૃક્ષો. ત્યાં આગળ મહાવીર સ્વામી બેઠા, ભગવાન બુદ્ધ બેઠા બોધિ વૃક્ષની નીચે કે અમારા અમદાવાદના આસારામ બાપુ બેઠા. જે સાક્ષાત્કાર થયો એ પણ પીપળાની નીચે થયો. એ બધા વૃક્ષો જ હતા. એટલે મને એટલી ખબર પડે કે વનની અંદર જઈએ ને વૃક્ષની નીચે બેસીએ તો ભગવાન જોડે સાક્ષાત્કાર થાય. હવે આ જબલિયાઓને મૂકી આપણે વયું તો ન જવાય, કારણ કે ડેટ આપી હોય ને ગુરુદ્વારા રાહ જોતા હોય. એટલા માટે મેં ઘરની અંદર 2 આસોપાલવ ને 2 સેવનપત્તી વાયા. હું રોજ ઝાડના થડમાં બેસું છું, કોઈ સાક્ષાત્કાર થયો નથી. પણ હમણાં 2 દિવસથી પ્રવીણાબાઈ ઝપટ રાખી છે જેટલું ઘરનું શાક પકાવવું હોય છે. આગળની વાત સમજ્યા? બધું શાક પકાવવું ફોલવા મે હાડી દે છે. સાવરિયો રે મારો સાવરિયો એ તો મારું કોને ઈદે દરિયો મારું કોને ઈદે દરિયો. પ્રવીણાબા અંદર રહોડામાંથી પ્રગટ થયા. જેમ ઓલા અમી કુંભ લઈને ઓલા મંથનની અંદર થયા હતા ને ભગવાન, એમ અંદર રહોડામાંથી પ્રગટ થયા નાનકાટ લઈ અને એમણે સામેથી ઉપાડ્યું. ટાબરિયો રે તારો ટાબરિયો એ હું તો પાથરું પથારી ભીતરે દરિયો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લઈને વેલા નોકરીએ જાવું હોય તો પેલા લસણ ફોલો. ઝાડ નીચે લહણ ને ડુંગળી ફોડવા બેહાડે છે. પછી મને એમ થયું કે હવે સાક્ષાત્કાર નહીં થાય, પણ જો બેહી રહીશું તો આખા ગામમાં આબરૂના
પણ મને બહુ ગમે છે કે રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ આખા ગુજરાતમાં બોલાવે છે. એ લોકો રક્તદાન રાખે છે અને વૃક્ષારોપણ રાખે છે. મને કહેતા ગૌરવ અનુભવાય છે કે ગુજરાતના ચારે ખૂણે આમ ખંભાતથી લઈને વાવ થરાદ સમી હારી પાટણ સુધી અને આમ ઉપર છે આપણા મુન્દ્રા જૈન સોશિયલ ગ્રુપે અને રોટરી ક્લબે બોલાવ્યો ત્યાંથી લઈને નીચે નવસારી સુધી જ્યાં જ્યાં આખા ગુજરાતમાં આમ વત્તાકારની નિશાનીમાં રોકડ્યો છું ત્યાં બધે તે મેં ઝાડ નાના મોટા વાયા છે. અને જ્યારે જ્યારે એ ગામની અંદર જવાનો મોકો મળે છે ત્યારે એક બાળકની જેમ હું એની ખબર લઉં છું. સાહેબ રક્તદાનની વાત કરી તો ઇન્ડિયન રેડ ક્રોસ સાથે છું અને એનો હું ત્યાંનો પ્રતિનિધિ છું ગાંધીનગરનો. એટલે એક એની રીતે માર્મિક સાથે હાસ્ય વાત કરું કે ગાંધીનગર સિવિલ પથિકાશ્રમ બસ ડેપો આગળથી નીકળતો તો હોન્ડા લઈ મેં કીધું એમ ગાંધીનગરમાં ફરવા નીકળું એટલે આવા સેક્ટરોમાં ક રોડ ખ રોડ ચ જીરો ગ જીરો તમે તો મવડી જાતા હશો વાહન લઈને એટલે ખબર હશે કે ગોટે ચડાય એવું છે. એટલે હું ત્યાં આગળ સિવિલ આગળથી નીકળ્યો એમાં એક કૂતરું વચ્ચે આવ્યું અને હું નાના મમ્મી બે ભાઈ લઈને પડ્યા હલકોટીઓ ખાઈ ગયા. મને થોડું ઘણું લાગ્યું પ્રવીણાબાન થોડું ઝાઝુ લાગ્યું અને મને એમ થયું હજી બધું પણ થોડુંક લાગ્યું તો લોહી ચડાવે એવું. અમે બાજુમાં સિવિલમાં હારામાણા તમારા જેવા ડાયા અમને લઈ ગયા અને ત્યાં આગળ જઈને તરત જ ઓલામને કીધું સાહેબ બેનને લોહી ચડાવવું પડશે. મેં ડાયરેક્ટ આ જબો ઊંચો કર્યો. મને કે તમારા બેનું એક જ છે. મેં કીધું મારે લગ્નને 25 વર્ષ થયા. જો ગામ પાણી ગરણે ગાડીને પીવે અને લોહી ડાયરેક્ટ પીવે. રક્તદાન કરતા રહેજો કારણ કે ટેકનોલોજી હવે એવી આવી ગઈ છે કે તમારું આપેલું લોહી એના થકી કોઈ 3 જીવન હવે બચી શકે છે. હું સાયન્સનો વિદ્યાર્થી નથી, હું તો કોમર્સનો વિદ્યાર્થી છું અને કોમર્સ પૂરું થયા પછી ખબર પડી કે હું તો ભાષાનો વિદ્યાર્થી છું. આવે તે ઉધાર જાય તે જમા. કોમર્સમાં હજી આવ્યું નહીં એટલું જ રહ્યું છે કે આવે એ બધું અને આ કિસ્સામાંથી ડાયરેક્ટ પ્રવીણા બાજુ